ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી આરતી મહેતા પાસેથી. આરતી, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજે વૈશ્વિક બજારોનું એક અપડેટ છે? ગુડ મોર્નિંગ ચાંદી. અને ગ્લોબલ સંકેતોની વાત કરી લઈએ તો ગઈકાલ કરતાં પણ આજે આ સંકેતો જે છે તે આપણને નબળા બનતા દેખાયા છે, ખરાબ બનતા દેખાયા છે. યુએસની વાત કરી લઈએ તો જો એક ઘટાડો આપણે જે રીતના જોઈ રહ્યા છે, નાસ્ડેકમાં 5.5%નો દબાણ, S&P 500માં 4.5%ની વેચવાલી, અને નાસ્ડેકની વાત, ડાઉ જોન્સની વાત કરી લઈએ 3.5%નો ઘટાડો આપણને અહીંયા ઇન્ડાઇસીસમાં બનતો દેખાયો છે. એટલે ખાસા દબાણ સાથે યુએસ માર્કેટ જે છે તે આપણને બંધ થતા દેખાયા છે. સાથે મોટો ઘટાડો તો આપણે જોયો જ છે, પણ આશરે 1700 પોઈન્ટ્સ ઘટીને ડાઉ જોન્સ જે છે તે આપણને અહીંયા બંધ થતો દેખાયો છે, જેમાં એક વેચવાલી જે છે તે આપણે જોઈ હતી. ને એક દિવસમાં વાત કરી લઈએ તો લગભગ $2 લાખ કરોડ માર્કેટ કેપ જે છે તે અહીંયાથી સાફ થતું દેખાઈ રહ્યું છે. આ ઘટાડો જે છે તે સૌથી મોટો ઘટાડો એટલા માટે છે કારણ કે 2020 બાદથી એક દિવસમાં ખાસ કરીને S&P 500 અને નાસ્ડેક જે છે એક દિવસમાં સૌથી વધારે ઘટ્યા છે. ગઈકાલે 7% ઘટીને સ્મોલ કેપ ઇન્ડેક્સ રસેલ 2000 જે છે તે આપણને બંધ થતો દેખાયો હતો. એની સામે ક્રૂડ છે, સોના છે, ચાંદી છે, ડોલર ઇન્ડેક્સ છે, બધામાં એક દબાણ સાથેનું કામકાજ આપણે જોયું છે. તો આ એક સ્થિતિ ખાસ કરીને બનતી દેખાય છે, જે રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત થઈ છે ત્યારબાદ. સ્થિતિ જુઓ, ડાઉ જોન્સ ઉપલા સ્તરેથી 10% ઘટ્યો છે. ખાસ કરીને S&P 500ની વાત કરી લઈએ ત્યાં 12%નો ઘટાડો ઉપલા સ્તરેથી આપણે જોઈ રહ્યા છે. નાસ્ડેકમાં ઉપલા સ્તરેથી 18%ની વેચવાળી, એટલે ઇન્ડાઇસીસમાં એક મોટો ઘટાડો આપણે ખાસ કરીને જોઈ રહ્યા છે. હવે સર્વિસ PMIના ડેટા જે રીતે આવતા દેખાયા છે તેના પર નજર કરી લઈએ તો ઘટાડો અહીંયા જોવા મળતો દેખાયો છે. જો ફેબ્રુઆરી 2025માં જે 53.5 પોઈન્ટ્સ પર હતા યુએસના સર્વિસ PMIના ડેટા, તે ઘટીને માર્ચમાં 50.8 પોઈન્ટ્સ પર આપણને રહેતા દેખાઈ રહ્યા છે. એટલે અહીંયા એક ઘટાડો ખાસ કરીને આપણને જોવા મળતો દેખાઈ રહ્યો છે. બીજી બાજુ બેરોજગારી ખાસ કરીને યુએસમાં આપણને વધતી દેખાઈ રહી છે. અને વાત કરી લઈએ તો અહીંયા 2023 બાદના આંકડા જે છે તે સૌથી ખરાબ આપણને રહેતા દેખાયા છે, રોજગારના આંકડા. એટલે કહી શકાય કે બેરોજગારી દર જે છે તે યુએસમાં ખાસ કરીને વધતો દેખાઈ રહ્યો છે. ટેરિફ લઈને ઘણી બધી અનિશ્ચિતતા હજી પણ બનતી દેખાઈ રહી છે. તેના ઉપર નજર કરી લઈએ તો ખાસ કરીને ટ્રમ્પ તરફથી હજી નિવેદન આવતા દેખાયા છે. તો ટ્રમ્પનું કહેવું છે કે ટેરિફ પર દેશો સાથે જે ચર્ચા છે તે કરવા તેઓ તૈયાર છે. એટલે હજી પણ જો દેશો જે છે તે સાથે મળીને ચર્ચા કરશે અને આનો કોઈ નિર્ણય લાવશે તો હજી પણ ટ્રમ્પ જે છે તે આ ટેરિફ ઓછી કરવાનો વિચાર કરી શકે છે. ને વાતચીત માટે સારા પ્રસ્તાવની તેઓ રાહ જોઈ રહ્યા છે. સાથે જ ટેરિફ પર કોઈ સોદાબાજી અહીંયા નહીં થાય તેવું વ્હાઇટ હાઉસ તરફથી કહેવામાં આવ્યું છે. એટલે ક્લિયરલી તેઓ ઇન્વાઇટ કરી રહ્યા છે બીજા દેશોને, બીજી કન્ટ્રીઓને કે તમે આવો, વાતચીત કરો, જે પ્રોબ્લેમ છે તેને સોલ્વ કરો, અને ટેરિફ જે છે તે અહીંયાથી તેઓ ઓછા કરશે. પણ બીજી બાજુ યુએસમાં ખાસ કરીને મંદી આવે તેવા ડર અત્યારે બનતા દેખાયા છે. ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ અહીંયા પણ આવતા દેખાયા છે. તો સૌથી પહેલાં JP મોર્ગનની વાત કરી લઈએ. તેમનું માનવું છે ખાસ કરીને કે મંદીના ભયમાં 60%નો જે વધારો જે છે તે આપણને થતો દેખાય છે, કે ઓલરેડી ઇન્ફ્લેશન જે છે તે વધે તેનો ડર હતો, પણ હવે આ રેસિપ્રોકલ ટેરિફ બાદ 60%નો વધારો તેમાં જોવા મળતો દેખાયો છે. બીજી બાજુ વાત કરી લઈએ તો તેમનું કહેવું છે કે બજારને અપેક્ષા છે કે હવે PCE જે ઇન્ડેક્સ છે તે 4 થી 5% સુધી આપણને વધતું જોવા મળી શકે છે. બીજી બાજુ UBSનો એક રિપોર્ટ આવ્યો છે. UBS તરફથી જે રીતે નિવેદન આવતા દેખાય છે તેના પર નજર કરી લઈએ તો તેમનું કહેવું છે કે 2 ક્વાર્ટરમાં નેગેટિવ GDP ગ્રોથની અપેક્ષા ખાસ કરીને અહીંયા બનતી દેખાઈ રહી છે. જે રીતે રેસિપ્રોકલ ટેરિફ લગાવવામાં આવ્યા છે એની અસર ખાસ કરીને આપણે જોઈ રહ્યા છે. નોમુરાનું કહેવું છે કે GDP ગ્રોથનો અંદાજ જે છે તેમણે ઘટાડ્યો છે 0.6%. હવે તેમણે આ ગ્રોથનો અંદાજ જે છે તે કર્યો છે. અને નોમુરાને અપેક્ષા છે કે PCE જે છે તે અહીંયાથી વધીને ખાસ કરીને 4.7% પર થતું જોવા મળી શકે છે. બીજી બાજુ બાર્કલેઝ જે છે તેમનું કહેવું છે કે 2025માં -0.1% GDP ગ્રોથ જે છે તે પણ અહીંયા જોવા મળી શકે છે. એટલે GDP ગ્રોથ ખાસ કરીને માઇનસમાં આપણને આવતું જોવા મળી શકે છે, તે પણ અંદાજ એક બનતો દેખાયો છે. તેમનું કહેવું છે કે PCE પણ જે છે 3.7% પર રહેવાની અપેક્ષા અહીંયા બનતી દેખાઈ રહી છે. એટલે ઘણા બધા બ્રોકરેજ મોટા જે છે તેમના તરફથી એવા ખાસ નિવેદન આવતા દેખાય છે કે ઇન્ફ્લેશન જે છે યુએસમાં હજી વધારે વધતું જોવા મળી શકે છે. આ બધાની વચ્ચે ક્રૂડની વાત કરી લઈએ તો જુઓ ઘટાડો આપણને વધતો દેખાયો છે. અને બ્રેન્ટ અને WTIના ભાવ 7% સુધી આપણને ઘટતા દેખાયા છે. જેમાં બ્રેન્ટની વાત કરી લઈએ તો $70 આસપાસ ફરી એકવાર કિંમત આવતી દેખાઈ રહી છે. રીઝન એ છે કે OPEC પ્લસની જે મે મહિનાની બેઠક છે તેમાં ખાસ કરીને એપ્રિલમાં તેઓ બેઠક કરવાના છે, અને તેઓ મે મહિનાથી ઉત્પાદન 3 ગણું કરવાની યોજના ખાસ કરીને રાખી રહ્યા છે. 1.35 લાખ BPDની જગ્યાએ 4.11 લાખ BPD ઉત્પાદન
વિભાજન જે છે તે અહીંયાથી કરવાનો નિર્ણય ખાસ કરીને ઓપેક પ્લસની બેઠકમાં લેવામાં આવી શકે છે ને આઉટપુટ લિમિટનું સન્માન નહીં કરનાર સભ્યોને દંડ આપવાનો નિર્ણય પણ ખાસ કરીને ઓપેક પ્લસની બેઠકમાં આવતો જોવા મળી શકે છે. એટલે ક્યાંય ને ક્યાંય ઓપેક પ્લસ હવે જે છે તે ખાસ કરીને ઉત્પાદન માટે ક્રૂડ ઉત્પાદન માટે થોડું કડક બનતું દેખાઈ રહ્યું છે. 6 લાખ બીપીડીનું ગ્લોબલ સરપ્લસ જે છે તે અહીંયાથી ક્રૂડ માટે બનતું દેખાયું છે. IEAનો જે રિપોર્ટ આવ્યો છે તે મુજબ તો ખાસ કરીને ક્રૂડ માટે પણ એક સેન્ટિમેન્ટ જે છે તે નેગેટિવ આપણને થતા દેખાઈ રહ્યા છે. હવે ટ્રમ્પે જે ટેરિફ લગાવી છે એની સામે કેનેડા તરફથી પલટવાર કરવામાં આવ્યો છે. જો એક્શનનું રિએક્શન આવ્યું છે જેમાં યુએસમાં બનેલી ગાડીઓ પર 25% જવાબી ટેરિફ જે છે તે અહીંયાથી ખાસ કરીને કેનેડા લગાવશે અને જે સ્ટેલાન્સ્ટિસ છે એની કેનેડા મેક્સિકોમાં પ્રોડક્શન જે છે તેમણે રોક્યું છે. સાથે જ વાત કરી લઈએ તો ફોર્ડ જે છે એને મોટા ડિસ્કાઉન્ટની પણ જાહેરાત કરી છે. એટલે ઓટો તરફથી આ ખાસ કરીને પ્રતિક્રિયા જે છે તે ઓટો કંપનીઓ તરફથી આવતી દેખાઈ રહી છે. જેમાં વાત કરી લઈએ તો ફોક્સ વેગન જે છે GM અને વાત કરી લઈએ તો જે સ્ટેલાન્સિસ છે તેના શેરમાં જો 5 થી 9% સુધીનો ઘટાડો આપણને ત્યારબાદ આવતો દેખાઈ રહ્યો છે. તો આ એક એક્શનનું રિએક્શન આવ્યું છે. એટલે એની ચિંતા પણ આપણને ખાસ બનતી દેખાઈ હતી કે ગ્લોબલ ટ્રેડ વોર હવે જો શરૂ થશે તો પછી ખાસ કરીને સ્થિતિ જે છે ત્યાંથી વધુ આપણને બગડતી જોવા મળી શકે છે. પણ હવે આજના મહત્વના ટ્રિગર પર વાત કરી લે તો જો ટ્રમ્પ ટેરિફ બાદ પહેલીવાર જેરોમ પોવેલનું ભાષણ થવાનું છે તેના પર ખાસ ફોકસ રહેશે કે તેઓ ઇન્ફ્લેશનને લઈને અને યુએસની જે આર્થિક સ્થિતિ છે તેને લઈને કેવી રીતે નિવેદન આવે છે તેના પર ફોકસ રહેશે. ફેબ્રુઆરીમાં નોન ફાર્મ પેરોલના ડેટા જે છે તે ખાસ કરીને આપણને ઘટતા જોવા મળતા દેખાયા છે. બેરોજગારી દરની વાત કરી લે તો તે ખાસ કરીને માર્ચ મહિનામાં ઘટી શકે તેવા અંદાજ બનતા દેખાઈ રહ્યા છે. તો આ એક ખાસ કરીને ટ્રિગર જે છે મહત્વના તેના પર ખાસ ફોકસ રાખવાનું રહેશે. બીજી બાજુ ચાઇનાની વાત કરી લઈએ તો અહીંયા ફિચે ડાઉનગ્રેડ કર્યું છે ચાઇના માટે. જો તેમણે જે સોવેરેન રેટિંગ છે ચાઇનાની તે અહીંયાથી ઘટાડી છે અને લોંગ ટર્મ ફોરેન કરન્સી રેટિંગ ખાસ કરીને જો આપણે વાત કરી લઈએ તો જે A+ હતી ત્યાંથી ઘટાડી અને A કરવામાં આવી છે. ચીનનું નિવેદન તેના માટે આવ્યું છે. ચીનનું કહેવું છે કે ફિચ તરફથી આજે નિર્ણય લેવામાં આવ્યો છે એમાં ભેદભાવ છે. હજી તેઓ વાસ્તવિકતાથી ઘણા દૂર છે તેવું ચીન તરફથી કહેવામાં આવ્યું છે. પણ આજે રીતે ડાઉનગ્રેડ આપણને બનતું દેખાઈ રહ્યું છે એને કારણે એક ફોકસ ચાઇનાના માર્કેટ પર પણ રાખવાનું રહેશે. પણ આપણે એશિયન માર્કેટની વાત કરી લઈએ તો ત્યાં પણ એક નેગેટિવ સંકેતો ત્યાંથી પણ આપણને બનતા દેખાયા છે. જેમાં નિક્કેઈ જુઓ, કોસ્પી જુઓ, અડધાથી લઈને 2% સુધીની વેચવાળી આપણને અહીંયા બનતી દેખાઈ રહી છે. અન્ય ઇન્ડાઇસીસની વાત કરી લઈએ તો ત્યાં પણ દબાણ છે. હેંગસેંગ જુઓ 1%થી વધુની વેચવાળી, સ્ટ્રેટ ટાઈમ્સમાં 2%થી વધુનો ઘટાડો, શેંઘાઈ થોડું ઘણું ફ્લેટ છે પણ અહીંયા પણ નેગેટિવ કામકાજ આપણને જોવા મળ્યું છે. એટલે એશિયન માર્કેટ તરફથી પણ સંકેતો જે છે ખરાબ આવી રહ્યા છે. શરૂઆતી કારોબારમાં ગિફ્ટ નિફ્ટી 100 પોઈન્ટ્સ જેટલી વેચવાળી આપણને બતાવી રહ્યું હતું. અત્યારે જુઓ 103 પોઈન્ટ્સની આસપાસનું દબાણ અહીંયા બની રહ્યું છે. ખાસ કરીને લેવલ્સ વાઇઝ 23,223ના લેવલ ખાસ કરીને અહીંયા ગિફ્ટ નિફ્ટી તરફથી ઇન્ડિકેશન મળતા દેખાઈ રહ્યા છે. તો ક્યાંય ને ક્યાંય જે રીતે યુએસ તરફથી ખરાબ સંકેતો છે સ્થિતિ હજી વધારે બગડતી દેખાઈ રહી છે. એશિયન માર્કેટમાં નરમાશ છે. આજે પણ આપણા માર્કેટ નેગેટિવિટી સાથે ઓપન થાય તેવા સંકેતો બની રહ્યા છે. જી આરતી, આભાર.